હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી અને બધાને જય શ્રી રામ. આપણે લોક કરી દઈએ ચાલુ. આજની વેધરની વાત કરીને તો તડકો આજ થોડો થોડો દર્શન દીધા છે અને આપણો લોગમાં વાડીનો લોગ તમે સપોર્ટ બહુ કરતા નથી, સપોર્ટ કરી રાખો અને તમે કહેતા હો તો મારી આખી તમને ડિટેલ આપીશ. હું શું કરું છું, મારું ગામ કેવું છે, મારું કેવું આખા કોઈ પૈસા લેવો વ્લોગ બનાવશું. આખી તો સંપૂર્ણ માહિતી મારી ફેમિલીને આપે એવું કંઈક એક વ્લોગ મસ્તીનો બનાવીને વિચાર કરીને એ વ્લોગ બનાવવો છે. ટાઈમ મળશે ને એટલે અને વેધર ધીરે ધીરે સાટા જેવું આવે છે અને બને વ્લોગ મારો હવે વેધરની વાત કરીને તો તમે એવી રીતનું છે વેધર. રોપલી સીધા વાડીઓ બરોબર છે, નારિયેલી છે ને આ લગભગ રાવણો છે કે જામફળી છે મને ખબર નથી, આઈ ડોન્ટ નો કે. અને મેં વાવ્યું છે ગુલાબ, નર્સરીમાંથી લઈ આવ્યો હતો. નર્સરીમાં વિડીયો હતો પણ એ ન જઈડ્યો. આ કંઈક બકાલા વાવેલા છે, હું વાવેલ છે મને ખબર નથી, સાહેબથી તમને બતાવી. નવું થઈ ગયું રાતનું વાતાવરણ, તડકા જેવું મસ્તીનું છે. બનાવી લોગ હાલ હશે હોમ બ્લોગ જ આવવાનો છે. આપણે સરતાને આવી ગયા શંકર બાપાનું મંદિર છે. ગામડા છે ને શિવનો મહિમા ચાલુ થાય છે શ્રાવણ મહિનો. અહીંયા મજા આવશે, જમાવટ આવશે ને અહીંયા બેસવાનું છે, મજા આવે. અહીંયા જતા ઢોર સરે છે, પાણી બધું સુકાઈ ગયું છે, નદીનું તાજા નીર જવા થઈ ગયા છે અને મસ્ત લોકેશન છે આ શિવ મંદિર. બતાવું તમને, મને ચોખ્ખાઈ કરવાની છે, મંદિર જોવાય બધું. ઘણી ફેર જોયેલું છે આપણે શિવ મંદિર. બિલ્લી આવેલા છે, બિલ્લા હમણાં ચડાવ છે બિલીપત્ર કાયમી. આ ઘણી ફેર આપણે લઈ આવેલ છે. ચોખ્ખાઈ સારી રાખે છે. અને આમ ફરતું હોય ને અહીંયા વાવે બધું વાવેલી છે, ઝાડવાન બધું. અહીંયા બિલ્લી મસ્ત છે, મસ્ત અહીંયા વાતાવરણ છે. આવી રીતે જગ્યા જેટલી મોટી છે. હવે મિત્રો આપણે છે ને સડી ગયા મેળવી ઉપર બપોરાને ચાનું થયું છે અને જાઓ તડકો મસ્તીનો નીકળે હવે સર. વાદળ મસ્તી થઈ ગયો, હાજરા જાઓ મસ્તી થઈ ગયા, તડકો લાગે એવું થઈ ગયો. આવો છે ને 15-20 તડકો જોઈએ છે આપણે. કાંઈ તો વરસાદ જોઈ છે નોરતામાં, સૌથી વરસાદ જોતો જ નથી અને ફૂંકાઈ ગયો મેળી બેળી. અને આપણે કામ કરવાનું છે ને એ અહીંથી કરવાનું છે. આ સોલાર છે ને અહીંથી રાખા કે આ દિવાલ કેવી રીતનું છે બતાવું તમને. જા નીચે જા તળી આંગળી છે ને મારી, એમાંથી પાણી લગભગ પડે. આ સોલારનું પાણી આવી એની નિકાલ આવે છે, બહુ નથી પડતું તો એ કરી નાખવું જમા કરેલું છે એને પડતું હોય છે. અને આપણે છે ને ધીરે ઈલાજ કર્યો છે એટલે આપણે માખીનું તમને કહેતો ને હું છે ને એમાં શું કરવાનું હોય, પાણીની કોથળી હોય આપણે પ્લાસ્ટિકની એ બાંધી દેવાની અને લટકાવી દેવાનું. 15 દિવસ એ સાદું પાણી બદલાવી નાખવાનું. અંદર કેવી રીતે બાંધી બતાવું તમને તો ખબર પડી જાય માખી આવે જ ન આવે. આ ઈલાજ છે તો આપણે હા છે ને મીડિયા આવ્યા હતા અને એ મીડિયા અમે ઘણું સાચું છે, ગૌશાળામાં ઘણી બાંધેલી છે એટલે આપણે જોઈ છે માખીનું કેવું આવે છે. એમ કહે છે કે આ પાણી ભરેલું હોય ને તો આનો પ્રકાશ પડે ને તો માખીને એમ થાય કે લાઇટ બને એટલે માખીઓ ન આવે. જોઈ છે હજી જમવાની વાર છે. મોટો હિસકે છે સોનાની સાકરે બાંધો ઈંડોરો ચૂલે આંબાની દાળ એવી રીતનું છે. જમવાનું થોડીક વાર છે, ખાલી આ શાક થઈ ગયું છે એવું લાગે છે. મારા પપ્પા મોબાઈલ જોવે છે, વ્લોગ જોવે છે, વ્લોગ અનમોલ મોટી ગુજરાતમાં એવું કંઈક આવે.
મિત્રો આપણે છે ને પછી જમવા બેસી પહેલાં આપણે છે ને પક્ષીઓને જમાડી લઈએ. કબૂતર ને કાબે ને વેલાડા આવે ને એ અમારા પપ્પા નાખે છે રોટલી. આગળ પરિવાર આખો પૂગી જવાનો છે જમવા. નાખી દીધી આગળ આવી જાય. સાણું થાય ને એટલે આવી જવાનું છે. એકને ખબર પડશે ને એટલે બધાને બરક છે. હવે મિત્રો આપણે બે જમવા આપણે સાદું ભોજન છે. કાંઈ વસ્તુ છે દહીં રોટલી છાશ અથાણું લેવું એટલે આપણે છે ને સાદું ભોજન ખાવું છે. બાકી શાક પક્ષાઈ ખાવું ઈચ્છા છે ઓછું ખાવું છું. પછી જ આપણો પરિવાર જમવા આવે એટલે જમાડે નાખી તો સીધું છે. આગળ એ જમવા આવી જાય કાબેડા લેલાડા એટલે મોટી સેવા છે. અમે જમવા ગઈ છીએ કાંઈ માટે નાખી છે ડેલી રોટી બને આગળ આવવાના છે. આજ નોખો પરિવાર આવ્યો બધા સકડીઓ આવી ગયા. લેલાડા માં શું છે કારી કોઈશ કે કોયલ કોઈ કારી કોઈશ છે. અને ખિસકોલી બેન તો અમારે કાંઈ નહીં ડેલીને મહેમાન છે આવે. હવે અમારો મોટો પરિવાર આવ્યો વધારે. સકડીઓ બહુ ઓછી દેખાય ને જાય સકડીઓ કાયમ નાખશું ને એટલે કાયમ આવશે. હવે મજા આવે નથી એટલે કહેવાય કીડીને કણ ને હાથી નિમણ અને કણ હોય તો ઘણું થઈ જાય. ખિસકોલી સ્ટાઇલ જવો તમે તો વેલાડાઈ છે તો કેવો ભેગા ખાય પરિવાર. કોયલા બેન એક નોખા છે. પક્ષી નામ તો હોય હું તો કારી કોઈશ કહું. એ લઈને વહી આવ્યો. જવા સાંભળ્યા બેઠા